મોર્નિંગ. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને હું આવી ગઈ છું સ્ટોલ ઉપર ને આપણે તો મેદુવડાનું કરીએ છીએ. આમાં નાખવા છે લીલા મરચાંની ચાલશે તો આપણે તો મેદુવડાનું રેડી કરતા પણ સ્ટીમ કે ધાણાને લીલા મરચાં નાખો તો સારા લાગશે તો આપણે તો નાખી દઈએ છીએ. અને તો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે અને કાલે દીદીની બર્થડે હતી તો ફૂલ એન્જોય કરી થાકી ગયા હતા પણ આજે થોડા જલ્દી ઉઠી ગયા હતા અને ઉઠીને આપણે બધું બનાવીને આવી ગયા છે. તો સ્ટોલ ઉપર તો આપણે સ્ટીવને બનાવી દીધા છે કાંદાવડા અને એટલી તો આપણે ઘરેથી બનાવી લઈને આવીએ છીએ તો આપણે મેદુવડાનું હવે રેડી કરી દઈએ છીએ. તો પછી એટલીને બધું તો સ્ટોલ ઉપર તો બધું આવે સ્ટીવને બધું રેડી કરાવડાવી થોડુંક આપણે બધું રેડી કરી દીધું છે. તો આપણે તો છે ને હવે મેદુવડાનું રેડી કરી દઉં છું હું હવે પછી બનાવી દેવાય તો આપણે છે ને મેદુવડાનું. હેલો ગાઈસ, તો આપણે તો ઢોસો બનાવીએ છીએ કારણ કે કસ્ટમર માટે બનાવવાનો હતો તો આપણે તો બનાવ્યું. તો સ્ટીવને છે ને બધું અંદર સલાડ ને બધું નાખ્યું છે કે સરસ લાગે તો આપણે તો નાખી દીધું છે. જો કેવું લાગે છે એને આપણો ઢોસો આવી રીતે રેડી થઈ ગયો છે. જો સરસ છે. હવે એના વચ્ચેથી આપણે કાપવાનો હતો તો કાપી નાખ્યો સ્ટીવને. હવે સરસ થઈ ગયો છે ને. એવી જ રીતે ઉત્તપમ બનાવવાના હતા તો જે ઉત્તપમ છે ને આવી રીતે જાડો બનાવ્યો છે એમાં પણ કસ્ટમરનું છે તો એમાં સલાડ નાખવાનું હતું તો આપણે પહેલાં તો પ્લેન બનાવવાનો છે તો પહેલાં પ્લેન બનાવી દીધો છે કે આવી રીતે પ્લેન આપણો ઉત્તપમ આવી રીતે બનાવીએ છીએ. તો જો આવી રીતે અંદર સલાડમાં નાખ્યું છે, પ્યાજ નાખ્યું છે, ધાણા ડુંગળી બધું નાખી દીધું છે આપણે તો છે ને સરસ આવી રીતે બનાવીએ છીએ અમે તો. જોવો તો હેલો ગાઈસ, તો આપણે તો ઘરે આવી ગયા છે અને ઘરે આવી ગયા આજે તો થઈ ગયા છે 11:15. તો આજે તો હું હતી સ્ટોલ ઉપર. હેલો ગાઈસ, તો અમે તો જમવાનું જમી લીધું અને બનાવવાનું હતું ભીંડાની સબ્જી પણ નથી બનાવી કારણ કે રાત્રે બહુ દાળ ભાત વધ્યા હતા તો આપણે તો અત્યારે બનાવીને ચડે આપણે તો ઘરે જ ચડી લીધું હતું કારણ કે ફેંકી દેવાય અને બધા ખાઈ લેવા સારા. આપણે તો દાળ ભાત છે ને બે બનાવ્યા હતા એની માટે ગવાર તો ગવાર છે તો વસંતભાઈ થોડા ખાધા છે અને થોડા છે એ સ્ટીવન ખાશે દાળ ને એની જોડે. તો આપણે તો બધું કામ પતાવીને હવે જઈશું સ્ટોલ ઉપર. તો લોકો આવી ગયા છે એ લોકોએ જમી લીધું છે અને અત્યારે હવે લોકો ટીવી જુએ છે તો આપણે બધા સ્ટોલ બધા વાસણ છે ઘસી નાખ્યા છું અને એકાદ બે ટીવી ખાઈ પછી જઈએ સ્ટોલ પર તો સ્ટીવન ઘરે આવી જશે. તો આજે તો તાપ તો બિલકુલ નહીં, વાદળ જેવું છે એટલે વાંધો આવે એવું નથી. તો આપણે તો અમે તો છે ને એલોવેરા કરીશું. જો થાય છે ખરું, નાનું રોપ્યું હતું પણ મોટું થઈ ગયું છે. તુલસી લાયા છે ને બધું છે તો ગુલાબ લાવો છે તો થઈ જાય સરસ. આપણે વાસણ ઘસી જઈએ. આપણે તો સ્ટોલ ઉપર આવી ગયા છે ને સ્ટીવન બનાવે છે ઢોસો. અત્યારે એમની માટે બનાવે છે અને હું થોડો ખાઈ લઈશ, બરાબર થોડોક જ બધા. તો આજે એમને ઢોસો ખાવાની ઈચ્છા છે તો એ ઢોસો ખાય છે અને આપણે સલાડ બધું રેડી કરી દીધું છે. સલાડ છે તો આપણે તો ઢોસો રેડી થઈ ગયો છે અને હવે અમે આ ઢોસો ખાઈશું. હું ને સ્ટીવન બે અડધો અડધો ખાઈએ, બીજો બનાવો છે નહીં બનાવશો બસ એક તો બોલો ના ના પેટ ભરેલું જ લાગે છે. હા સાદો બનાવી દો એક નાનો, ચાલો ચાલશે. લાવ થાળી છે આપણે રેડી, આપણો ઢોસો રેડી થઈ ગયો છે. હેલો ગાઈસ, તો આપણે તો ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને 5:45 થઈ ગયા છે તો આપણે ચા બનાવી દઈએ. ચા તો મારે એટલી નથી પીવાની છે કારણ કે સમય તો ત્યાંનો એકેડમીમાં જતો રહ્યો છે તો એણે નથી ચા પીધી અને સ્ટીવને ના કહે છે ચા પી તો હું મારી એકલીની ચા બનાવી દઉં છું અને ચા પીને જઈએ
માર્કેટમાં. તો હવે ચા પી લઈએ કે 6 વાગે જવા આવ્યા છે, તો આપણે ધીમે ધીમે એ સાફ કરી જઈએ માર્કેટમાં. ચા ઉકળી જવા આવી છે. કાલના ફુગ્ગા નીકાળ્યા જ નહીં, જો હજુ એવું ને એવું છે. અને આપણે તો જમવાનું રેડી થઈ ગયું છે. બનાવ્યું છે ભાત અને ફુલાવાની સબ્જી બનાવી છે. અને સમોસો છે ને ખાતા બધા સુધી, કારણ કે વડાપાઉં ખાધો એટલે બીજું મારો ભૂખ નથી, તો મારી બોડી છે ને સીવડાઈ દીધી કરે છે. તો આપણે તો છે ને જમવાની થઈ ગઈ છે. હવે જમી લઈશું. પણ મારો ફોન છે ને આજે પડ્યો ને તો તૂટી ગયો છે. તો એની ડિસ્પ્લે આખી નીકળી ગઈ છે. હવે ત્યાં બતાવીને આવી શું કહે છે, જો કરી આપે તો સારું છે. તો મારે અત્યારે મોબાઈલ વગર ચલાવવું પડશે. જોઈએ હવે ત્યાં જઈને પૂછી લે અમે કે શું કરે છે શું નહીં. ચલો હવે જઈએ, અમે જઈએ છીએ. હેલો ગાઈસ, તો આપણે તો જમી લીધું છે અને જમીને જ બેઠા હતા, કારણ કે સ્વામી આજે તો સૂઈ ગયો હતો. આજે જમવા આવ્યો નથી અને શ્રી પણ નથી આવી, કારણ કે એણે મેગી ખાધી અને સ્વામી થાકી ગયો તો એટલે એણે વહેલું નાખેલો છે અને જમી લીધું એટલે સૂઈ ગયો છે. તો અમારી વિડીયો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ સાથે આપણે ફરીથી મળીશું.